તો મોન્થા મચાવશે તરખાટ અને આપને પણ થતું હશે કે મોન્થા શું છે, તો આપણે કહી દઈએ કે બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક હવે સક્રિય થયું છે અને તે હવે જ્યારે ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને સાયક્લોન બન્યું અને ત્યારબાદ તે મોન્થા તેનું નામ આપવામાં આવ્યું છે અને એ મોન્થા કઈ રીતે આગળ વધી રહ્યું છે, કયા કયા રાજ્યોને તે પ્રભાવિત કરશે, તેની વિન્ડ સ્પીડ કેટલી છે, કઈ બાજુનું તેનું ડાયરેક્શન છે, તે પણ અમે આપને બિગ વોલ પર પહેલા બતાવી દઈએ કે સૌથી પહેલા આપ જુઓ કે આ મોન્થા સાયક્લોન કઈ રીતે કયા કયા રાજ્યોને અસર કરશે। આ હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલ આ ઇમેજ આપવામાં આવી છે એ પણ આપણે પહેલા ઝૂમ કરીને બતાવીએ દર્શકોને કે કઈ રીતે આ એ મોન્થા સાયક્લોન જ્યાંથી બંગાળની ખાડીમાં અહીંયાથી આ સાયક્લોન સક્રિય થાય છે, એ ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે અને ડિપ્રેશનમાં ફેરવાયા પછી એ સાયક્લોન બને છે અને સાયક્લોન બન્યા પછી તેનો ફોર્સ વધે છે, તેની જે સ્પીડ છે તે સ્પીડ પણ તેની વધે છે અને તેની ગતિની સાથે તેની તીવ્રતામાં વધારો થાય છે અને આ પ્રકારનું જે ડાયરેક્શન છે તે અત્યારે હાલ તો આમાં દેખાઈ રહ્યું છે। અને આપ જુઓ કે કયા કયા એ રાજ્ય છે જે પ્રભાવિત થાય છે, તો તમિલનાડુ તો છે અને તમિલનાડુની સાથે ઓરિસ્સા પણ છે, ઓરિસ્સાની સાથે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ માં પણ તેની અસર થઈ શકે છે। એટલે કે આ એનો જે આખો કોણ છે તે બતાવી રહ્યા છે, પણ તેની આસપાસનો જે વિસ્તાર છે તે પણ આ પ્રભાવિત કરે છે। મોન્થાના કારણે ઘણા બધા રાજ્યોમાં મુશ્કેલી થઈ શકે છે। આપણે જે અત્યારની હાલની જે તેનું ફોરકાસ્ટ છે અમે આપણે બતાવી રહ્યા છે કઈ રીતે જુઓ। આજની વાત કરીએ તો 26 ઓક્ટોબર 2025 અને આજના રોજ પવનની જે અત્યારે ગતિ છે તે 50 થી 60 કિલોમીટરની છે અને તે અત્યારે ડીપ ડિપ્રેશનમાં છે। ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશનમાં તે ફેરવાઈ ચૂક્યું છે। 26 તારીખ પછી આગળ આવતીકાલે આ પવનની જે ગતિ છે તેમાં થોડોક પ્લસ થઈ રહ્યું છે, એટલે કે સ્પીડ તેની વધશે અને 50થી વધીને 60 થી 70 કિલોમીટર થઈ રહી છે અને એ ડીપ ડિપ્રેશન જે છે તે સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈ રહ્યું છે, એટલે કે ફોર્સ તેનો વધી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ આ સાયક્લોનિક સ્ટોર્મમાં જ્યારે પરિવર્તિત થાય છે ત્યાર પછી 28 ઓક્ટોબરે પવનની જે ગતિ છે તે 60 થી 70 કિલોમીટરથી વધીને તેમાં 90 થી 100 કિલોમીટરની થઈ રહી છે અને આ સિવિયર સાયક્લોનિક બની રહ્યું છે। સિવિયર સાયક્લોનિક બને છે એટલે કે એક આખું વંટોળ, આ એક આખું વાવાઝોડું એ ચક્રવાત બને છે અને ત્યારબાદ તે જમીન પર સીધું હિટ કરે છે અને ત્યાર પછી 29 ઓક્ટોબરે જુઓ રાહતની બાબત અહીંયા 29 ઓક્ટોબરે એ છે કે પવનની જે ગતિ છે તેમાં થોડો ઘટાડો થયો છે। પવનની ગતિ જે પહેલાં 90 થી 100 કિલોમીટરની હતી 28મી ઓક્ટોબરે અને તે હવે ઘટી રહી છે અને ઘટીને થઈ રહી છે 29 ઓક્ટોબરે 70 થી 80 કિલોમીટર, એટલે કે તેની જે તીવ્રતા છે તેમાં ઘટાડો આવ્યો છે। આ સાયક્લોન વીક અહીંયા પડતું થોડુંક દેખાઈ રહ્યું છે। આગળ શું થાય તે કંઈ જ કહી ન શકાય, પણ એ સાયક્લોનિક સ્ટોર્મમાં તે ડેવલપ થઈ રહ્યું છે, એટલે કે આ ચક્રવાત આગળ જતા હિટ કરી પણ શકે છે, બની પણ શકે કે તે વિખેરાઈ પણ જાય, પણ અત્યારે હાલમાં 29 ઓક્ટોબરે આ સાયક્લોનિક સ્ટોર્મ જે છે અને તે આમાં ડેવલપ થઈ રહ્યું છે। 70 થી 80 કિલોમીટરની તેની અત્યારે સ્પીડ દેખાઈ રહી છે। તો આ 4 દિવસ જે છે તે મહત્વપૂર્ણ અત્યારે બની રહેવાના છે અને આ જે વાવાઝોડું છે મોન્થા, આ મોન્થા તરખાટ મચાવશે અને આજે આ આગાહી હતી, આવતીકાલે તેની અપડેટ સાથેની પણ વધુ એક આગાહી સામે આવશે, તે પણ અમે આપણા સુધી બતાવીશું। સુપર પ્રાઇમ ટાઈમમાં લઈશું એક બ્રેક। આ ભારતના વધુ એક ભાગમાં જ્યાં કુદરતનો કોપ દેખાઈ રહ્યો છે એની વાત કરી લઈએ। મહાઆફત બનીને આજ મોન્થા વાવાઝોડું તરખાટ મચાવશે। બંગાળની ખાડીમાં મોન્થા વાવાઝોડું તીવ્રતાપૂર્વક હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ તે આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની તાકાતમાં વધારો થઈ રહ્યો છે અને આ સ્થિતિને જોતા સ્થાનિક તંત્ર, ત્યાંનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ આ ત્રણેયના સહયોગમાં જોડાઈ ગયા છે।